જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કેરીનો મુરબો. તો ચાલો બનાવીએ. કેરીનો મુરબો બનાવવા માટે મેં 800 ગ્રામ કેરી લીધી છે, 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 500 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. હવે આપણે કેરીને પહેલા આવી રીતે ડીટિયા ચારી કેરીમાંથી કાઢી લેશું. આપણે ડીટિયા કાઢીને અલગ કરી નાખ્યા છે. હવે આપણે કેરીની છાલ ઉખેડી લેશું આવી રીતે. એવી જ રીતે આપણે ચારે કેરીની છાલ ઉખેડી લેશું. આપણે કેરીની છાલ ઉખેડીને તૈયાર કરી લીધું છે. આપણે છાલ અલગથી કાઢી લેશું. અને હવે નાના આપણે કેરીની છાલ ઉખેડી લીધી છે અને આપણે ખમણી લીધી છે મોટા કાણાવાળી. હવે આપણે કેરીને ખમણી લેશું આવી રીતે. જોઈશું એકદમ સરસ આપણું મોટું ખમણ થાય છે. એવી જ રીતે આપણે બધી કેરીને ખમણી લેશું. એકદમ સરસ આપણું કેરીનું છીણ થાય છે. એવી જ રીતે આપણે બધી કેરી ખમણી લેશું. આપણે કેરી ખમણતા જાવું અને એક આપણે આવું બાઉલ લીધું છે, એમાં આપણે ખમણીને નાખતા જાવું આવી રીતે. આપણે કેરી ખમણીને તૈયાર કરી લીધી છે અને ગોઠલા આપણે અલગથી કાઢી લીધા છે. આપણે 1 ચમચી હળદર લીધી હતી, એ એડ કરશું. 1 ચમચી આપણે મીઠું લીધું છે, એ એડ કરશું અને સરસ રીતે હાથેથી આપણે મિક્સ કરી લેશું. આપણે હળદર મીઠું નાખીને એકદમ સરસ એક રસ કરી નાખ્યો છે. હવે આપણે દબીને 1 થી 1.5 કલાક માટે આપણે આમને રાખી દઈશું ઢાંકીને. 2 કલાક આપણે હળદર મીઠામાં રાખી દીધું હતું અને એનું પાણી સરસ થઈ ગયું છે. હવે હાથેથી આવી રીતે આપણે દબીને ખાટું પાણી આપણે અલગથી કાઢી લેશું. આવી રીતે આપણે પાણી કાઢીને આપણે બીજી તપેલીમાં નાખી દઈશું. એવી જ રીતે આપણે બધું પાણી કાઢી લેશું કેરીનું. આપણે ખાટું પાણી અલગથી કાઢી લીધું છે અને આપણે એકદમ સરસ કોરું થઈ ગયું છે. થોડું થોડું ભીનું રહે એવી રીતે રાખશું. હવે પાછું આપણે બાઉલમાં એમાં જ નાખી દઈશું. આપણે ખાંડ લીધી હતી એડ કરી દઈશું એમાં. એટલે આપણે નાખી છે, જરૂર પડશે તો આપણે વધુ નાખશું. આપણે હાથેથી મિક્સ કરી લઈશું આવી રીતે. હવે આપણે ખાંડ નાખી છે, આમાં ખાંડ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે એમને રહેવા દઈશું. પછી આપણે તડકે મૂકશું. હવે આપણે જોઈ લેશું. ખાંડ નાખીને આપણે રહેવા દીધું હતું 1 દિવસ માટે. સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી સરસ થઈ ગયું છે. હવે આપણે તડકે રાખી દઈશું. આપણે કોટનનું કપડું લીધું છે, એ આવી રીતે આપણે ઢાંકી દઈશું. આવી રીતે બાંધીને આપણે તડકે મૂકી દઈશું. આપણે આછું કપડું લેશું એટલે સરસ 2 થી 3 દિવસમાં જ આપણો મુરબો બનીને તૈયાર થઈ જશે. આવી રીતે આપણે તડકે રાખી દીધું છે. 3 દિવસ સુધી આપણે તડકે ને છાંયે રાખશું એટલે આપણો મુરબો બનીને તૈયાર થઈ જશે. આપણે મુરબો બનાવવા મૂક્યો તો તડકેની છાંયે 3 દિવસ થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લેશું. આપણે ચેક કરી લેશું. સરસ આપણો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે. ચાસણી પણ સરસ આવી ગઈ છે. આવી રીતે આપણે ચેક કરી લેશું. એકદમ ચીપચીપી અને સેજ ઓતાર બને એવી આપણી ચાસણી હોવી જોઈએ. એટલે 3 દિવસ માટે આપણે તડકીને છાંયે મૂક્યો હતો તો આપણો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે. આમાં આપણે એલચી પાવડર કે કાંઈ નાખશું નહીં, એમનેમ જ પ્લેન રાખશું, કેમ કે મારા ઘરમાં બધાને પ્લેન જ ભાવે છે. એટલે હું આવી રીતે આમાં કાંઈ નાખીશ નહીં. મુરબો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. આની સાથે તમે રોટલી, ભાખરી, પરોઠા ગમે પણ ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો આપણો મુરબો ખાટો મીઠો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.